ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઠિયા રોડ પર એક ભંગારના ડેલામાં 6 દિવસ પહેલા વહેલી પરોઢિયે આયસર સાથે આવેલા લૂંટારુઓએ કિંમતી ધાતુની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જે સંદર્ભે દાખલ થયેલ પોલીસ ફરિયાદને આધારે એલસીબીએ 8 જેઠા ગુનેગારને ઝડપી લઈ સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઠિયા રોડ પર વિક્ટર રોલિંગ મિલ તથા ટીઆઈ ટ્રેડર્સ પ્લોટ નંબર F8 તથા F9 નામના ભંગારના ડેલામાં વહેલી પરોઢિયે આયસર ટેમ્પો નંબર HR 74B8129 પર આવેલા 8 શખ્સોએ પ્રથમ ડેલાના ચોકીદારને મારી હાથ પગ બાંધી તેની પાસેથી રોકડા રૂપિયા 3000 તથા મોબાઈલની લૂંટ ચલાવી। આ દરમિયાન 1 ટન જેટલો કોપરનો જથ્થો ટેમ્પામાં લોડ કર્યો હતો। એ દરમિયાન મજૂરી આવી જતા 8 લૂંટારુઓ ટેમ્પો ઘટના સ્થળે છોડી ફરાર થયા હતા। આ અંગે ડિવિઝન D અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને બનાવ અંગે રેન્જ IG પરમાર, SP પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। આ તપાસ દરમિયાનનું પ્રથમ પગેરું માલિકીનું હોવાનું તપાસમાં ઉજાગર થતા આ ડ્રાઈવરની અટક લઈને પૂછતાછ કરતા તેણે જણાવ્યું કે ભાવનગરથી રાજસ્થાનના જયપુર સુધીનું ભાડું બાંધવા માટે અહીં બોલાવી ડ્રાઈવરનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખી તેની પાસેથી એક મોબાઈલ તથા રૂપિયા 3000ની લૂંટ કરી હતી। આ ડ્રાઈવરના મોબાઈલ નંબરને આધારે તપાસ આગળ હાથ ધરતા સમગ્ર ધારાધોરણ પ્રકરણે સંડોવાયેલ શખ્સ ઝડપાયો। આ ઝડપાયેલ શખ્સ ભાવનગર શહેરના છવા સાથોસાથ અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં આસિફ યુનુસ ધોડિયા ઉંમર વર્ષ 33 રહેવાસી રાણી, આરિફ યુનુસ ધોડિયા ઉંમર વર્ષ 32 રહેવાસી સિસુ વિહાર, હનીફ યુસુફ ધોડિયા ઉંમર વર્ષ 36 રહેવાસી રાણીકા, યુનુસ રહીમ ગલઢેરા ઉંમર વર્ષ 37 રહેવાસી રાણીકા, યાસીન હારૂન લાખાની ઉંમર વર્ષ 30 રહેવાસી મિહિર ઉર્ફે બાડુ, મુકેશ ટાંક ઉંમર વર્ષ 20 રહેવાસી વડવાત વલ્લડી, શમીર મુકેશ ટાંક ઉંમર વર્ષ 18 રહેવાસી વડવાત તલાવડી, ઇમરાન અહેમદ મહતર ઉંમર વર્ષ 34 રહેવાસી ઘોઘા ચકાતના વાડાઓને 2 કાર, 9 મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 6,20,500ના મુદ્દામાલ સાથે ઝડપી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી। સમગ્ર તપાસમાં LCBના PI વાડા, PSI જેબલિયા અને PSI દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી। આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે। 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે। રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે। રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે। આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે। ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે। 2 આરોપી કે જેમના નામ આરિફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે।
ડેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે. ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે. જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર આ 3 આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા. આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો. તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે. એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે. ત્યારબાદ એ ડેલો ખખડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે. સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે. બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે. જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે, જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે. માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે. એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી, પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. 8 આરોપી આઈસરમાં નહોતા આવેલા. 2 આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા. બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા. 1 ટન જેટલો કોપરનો સામાન ચોરી જવાની આ લોકોની ઈરાદો હતો. જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે. કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો, એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી. ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસને ધ્યાનમાં આવેલી નથી, પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.